ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે પ્રેક્ટિકલની અંદર તકલીફ પડે છે. આવી જાવ શીખવાડી દેશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલ નંબર 3, જેનો હેતુ છે મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો ચકાસવા. વિદ્યાર્થી મિત્રો, આજના પ્રેક્ટિકલની અંદર બોર્ડ પરીક્ષાની અંદર તમારે આ પ્રેક્ટિકલ પૂછાય તો પરફોર્મ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે અને વાયવાની અંદર કેવા સવાલો પૂછાય, આ દરેક વસ્તુ લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરીને પણ દોસ્તો તમારે જરૂર જણાવવાનું છે. અને સાથે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બાકીના વિષયોના પણ દરેક પ્રેક્ટિકલ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ મેળવી શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપી છે, એ લિંક ઓપન કરી ત્યાંથી પણ મેળવી શકો છો. અથવા તો દોસ્તો આપણી એપ્લિકેશન કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એની અંદર પણ દોસ્તો તમે દરેક વિડીયોઝ મળી રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ. મિત્રો, આજે આપણે ધોરણ 12 નો પ્રયોગ નંબર 3 ભણવાના છીએ, જેનો હેતુ છે મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ ચકાસવાના છે. બરાબર? તો મીટર બ્રિજનો જે પ્રેક્ટિકલ છે, મીટર બ્રિજ શેના પ્રિન્સિપલ ઉપર કામ કરે તો કે વિસ્ટર બ્રિજના પ્રિન્સિપલ ઉપર મીટર બ્રિજ કામ કરે છે. બરાબર? કે જેની અંદર 4 અવરોધ હોય છે, કે એની અંદર તમને 3 જ્ઞાત હોય અને 1 અજ્ઞાત હોય. તો એ 3 ઉપરથી તમે ચોથો જે છે એ ફાઇન્ડ કરી શકો છો. તો એવો જ કંઈક પ્રેક્ટિકલ આપણે અહીંયા શ્રેણી અને સમાંતરને રિલેટેડ કરવાના છીએ. તો આ થઈ ગયો તમારો હેતુ. હવે જે છે સાધનો આપણે વન બાય વન જોતા જઈએ કે કયા સાધનનો ઉપયોગ ક્યાં આપણે કરવાના છે. બરાબર? તો સૌથી પહેલા છે મીટર બ્રિજ. મીટર બ્રિજ મતલબ કે આ ટાઈપનું એક પાટિયું હશે કે જેની અંદર 1 મીટરની પટ્ટી હશે અને 3 ધાતુની પટ્ટી હશે. બરાબર? તો આ થઈ ગયો તમારો મીટર બ્રિજ, જેની અંદર 100 સેન્ટીમીટરની અથવા તો 1 મીટરની સ્કેલ હોય છે. બરાબર? તો આ જે છે આ ટાઈપનું એક મીટર બ્રિજ હોય છે. સૌથી પહેલા મેઇન જે છે આપણું સાધન એ. ત્યાર પછી છે સંવેદનશીલ ગેલ્વેનોમીટર. સંવેદનશીલ ગેલ્વેનોમીટર જે છે એને સંવેદનશીલ શા માટે કીધું છે એ પહેલા હું તમને કહી દઉં કે એની અંદર જે કોઇલ હોય છે, દર્શક કાપા સાથે જે કોઇલ લગાડેલી હોય છે, કોઇલ જે છે એ બહુ જ પતલી હોય છે, બારીક, કે જેની અંદર માઇક્રો એમીટરના ક્રમનો પણ તમે કદાચ પ્રવાહ પસાર કરો છો તો પણ તમને ડિસ્પ્લે કરશે. તો એટલા માટે તમે એને કહો છો સંવેદનશીલ ગેલ્વેનોમીટર. તો આની અંદર 2 છેડા હોય છે, એક પ્લસ અને એક માઇનસ. તો આ જે છે તમારું ગેલ્વેનોમીટર થઈ ગયું. ત્યાર પછી ગેલ્વેનોમીટર 2 જુદા અવરોધો, જે કાર્બન અવરોધ અથવા તો વીંટાળેલા તાર પણ હોઈ શકે છે. તો જે અવરોધો જે છે એ આપણે અહીંયા આ પ્રકારના યુઝ કરવાના છે. એક મારી પાસે છે 5 ઓહમ નું, એક છે 10 ઓહમ નું. આ 2 અવરોધ છે. બરાબર? તો આનો આપણે ઉપયોગ કરશું. ત્યાર પછી છે અવરોધ પેટી. અવરોધ પેટી જે છે, અવરોધ પેટી હમણાં આપણે જોયું તો એ જ પ્રમાણે અવરોધ પેટીની અંદર અહીંયા એક કોઇલ હોય છે. બરાબર? જે અવરોધ જેટલા નંબરનો કોઇલ હશે એટલો લંબાઈનો તાર હશે. મતલબ કે તમે જાણો છો R = ρl/a નું સૂત્ર પ્રમાણે જો તારની લંબાઈ વધારે હશે તો અવરોધ વધારે હશે, તારની લંબાઈ ઓછી હશે તો અવરોધ કેવો હશે? ઓછો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અવરોધનું મૂલ્ય 1/1 લખેલું છે. તો જેટલો અવરોધ નાનો હશે તો અહીંયા એક રીલ અથવા તો કોઇલ હશે કે જેની અંદર તારની લંબાઈ નાની હશે તો અવરોધ નાનો. ત્યાર પછી જેમ વધતો જશે એમ તાર જે છે વધતો જશે, એટલે કે એની અંદર જે પ્રવાહ પસાર થશે એના કારણે અવરોધ વધશે. બરાબર? બીજી વસ્તુ કે આની અંદર તમે જ્યારે અહીંયાથી ઇનપુટ કરાવો છો પ્રવાહ, તો આ જો સપોઝ માની કે સેકન્ડ નંબરની કળ જે છે મેં ખોલી નાખી, તો અહીંયાથી જ્યારે કરંટ પસાર થશે તો જો આ કળ પુટ હશે તો સીધો કરંટ આગળ જતો રહેશે. જો કળ ખુલ્લી છે તો ફરજિયાત એ કળને મતલબ નીચે કોઇલ જે છે એને મળશે, એમાંથી પ્રવાહ પસાર થઈને ફરીથી ઉપર આવશે. ત્યાર પછી જો જ્યાં સુધી આ જે કળ પુટ કરેલી છે ત્યાં સુધી કરંટ સીધો જ પસાર થશે. જ્યારે તમે કળ ખોલી નાખશો એ નીચેથી પસાર થઈને ઉપર આવશે. અને આ બધા શ્રેણી જોડાણ હોય છે, એટલા માટે આપણે R1 + R2 + R3 કરીએ છીએ. તો આ જે છે એનું વર્કિંગ અને કન્સ્ટ્રક્શન છે એ આ રીતનું આખું કરેલું હોય છે. આ છે તમારી અવરોધ પેટી. બરાબર? ત્યાર પછી છે જોકી. જોકી જે છે આની અંદર ખાલી એક રોડ હોય છે કે રોડની અંદર જ્યારે તમે મીટર બ્રિજની ઉપર આ રીતે સરકાવશો ત્યારે કે એની અંદર કરંટ પસાર થાય છે અને કરંટના કારણે તમે જોઈ શકો છો કે કઈ રીતે ક્યાં તમને તટસ્થ બિંદુ મળે છે. બરાબર? ત્યાર પછી છે રિવોસ્ટેટ. રિવોસ્ટેટની અંદર 3 ટર્મિનલ હોય છે. સૌથી પહેલા તો એક નીચેનો ટર્મિનલ છે, એક આયરો ટર્મિનલ A, B અને એક આ જોકી વાળો જે ટર્મિનલ છે C. બરાબર?
A ટર્મિનલ, B ટર્મિનલ અને જોકી વાળો C ટર્મિનલ. આ જે જોકી જે છે એ જોકી વાળો ટર્મિનલ ને C કીધો છે, આ બે ફિક્સ ટર્મિનલ છે. જ્યારે તમારે કોઈ કોન્સ્ટન્ટ અવરોધ વાપરવો છે ત્યારે તમારે આ બંને છેડા જોડવાના થશે, જોકી વાળો ટર્મિનલ નહીં જોડવાનું. આ ફિક્સ આ બે ટર્મિનલ જોડશો અને આ જોકીને કાં તો આ બાજુ ને કાં તો આ બાજુ તમે રાખી દેશો એટલે ફિક્સ ટર્મિનલ તરીકે એ વપરશે. કઈ રીતે કે અહીંયાથી તમારો ઇનપુટ થશે, આ બધામાંથી કરંટ પસાર થશે અને અહીંયાથી બહાર નીકળશે, અહીંયાથી આઉટપુટ થશે, બરાબર. તો ફિક્સ અવરોધ ગણાઈ જશે. આ જોકીને કાં તો અહીંયા રાખવાની કાં તો અહીંયા. અને કેટલો અવરોધ હશે એ કંપની વાળાએ અહીંયા આ જોકીની ઉપર ઓહમ અને એનો જે અવરોધ જે છે એનું મૂલ્ય અહીંયા લખેલું છે. તો એટલો જે અવરોધ જે ફિક્સ થશે. જ્યારે તમારે એને વેરિયેબલ અથવા તો ચેન્જ કરવો છે તો તમારે શું કરવાનું છે, એક અહીંયાથી ઇનપુટ આપવાનું છે અને જોકી વાળો ટર્મિનલ છે ત્યાંથી આઉટપુટ આપવાનું. તો તમારે જેટલો અવરોધ સપોઝ માની લો કે અહીંયાથી ઇનપુટ છે તો અહીંયા આટલો અવરોધ જે છે અહીંયાથી પસાર થશે. ત્યાર પછી અહીંયા એક લોખંડની પ્લેટ છે, ત્યાંથી ઉપર ચડીને જોકીમાંથી બહાર આવી જશે, મતલબ કે અત્યારે એનો અવરોધ આટલો છે. જો તમારે પ્લસ કરવો છે તો આને જોકીને ફેરવવાની તો આટલો અવરોધ થશે. જો ઘટાડવો છે અવરોધ તો તમે ઘટાડી પણ શકો. તો મતલબ કે એક ફિક્સ વાળો ટર્મિનલ ને એક તમારો વેરિયેબલ ટર્મિનલ જે છે એ તમારે ઉપયોગ કરવાનો રહેશે. આ જે છે આની અંદર જે આ જે વાયર વાપરેલો છે કોન્સ્ટન્ટ અથવા તો મેંગેનીઝ નો હોય છે. શા માટે એ બે ધાતુ વાપરીએ છીએ તો કે એની જે અવરોધકતાનું મૂલ્ય છે એ અમુક તાપમાને કદાચ તમે બહુ વધારે તાપમાન અથવા તો બહુ વધારે કરંટ પસાર કરશો તો તાપમાન વધી જશે, તોય છતાં પણ એનું અવરોધકતાનું મૂલ્ય બદલાતું નથી. એટલા માટે આપણે આની અંદર કોન્સ્ટન્ટ અથવા તો મેંગેનીઝ જે છે એ બે ધાતુનો તાર આપણે યુઝ કરીએ છીએ. તો આ થઈ ગયું આનું વર્કિંગ અને કન્સ્ટ્રક્શન, બરાબર. આ છે રિઓસ્ટેટ. ત્યાર પછી છે પોસ્ટ અથવા તો બેટરી એલિમિનેટર. જે બેટરી એલિમિનેટર છે આપણને ખબર છે કે બેટરી અથવા તો બેટરી એલિમિનેટર છે એમાં ફરક શું છે એ પહેલા તમને કહી દઉં. બેટરી જે છે ફિક્સ 9 વોલ્ટની અથવા તો 12 વોલ્ટની હોય છે. બેટરી એલિમિનેટર ની અંદર એક આ રીતનું એક જે તમે અલગ અલગ વોલ્ટેજ ઉપર 2 4 6 8 ઉપર એનું રેગ્યુલેટર આવે છે કે જેનાથી તમે ચેન્જ કરી શકો છો, બરાબર. તો એ છે તમારું બેટરી એલિમિનેટર. ત્યાર પછી એક કળ છે. કળ જે છે એ સ્વિચ નું કામ કરે છે. બેટરી ની અંદર પણ સ્વિચ હોય છે. જ્યારે આ કળ તમે ખોલી નાખો છો ત્યારે તમારો જે પરિપથ છે બંધ થઈ જાય છે. જ્યારે પુટ કરી દેશો મતલબ કે અંદર તમે પુટ કરી દેશો ત્યારે તમારો વિદ્યુત પરિપથ આખો ચાલુ થઈ જાય છે, બરાબર. ત્યાર પછી છે જોડાણ માટેના તાર અને છેલ્લે છે કાચ પેપરનો ટુકડો. કાચ પેપરનો જે ટુકડો છે એ ક્યાં ઉપયોગ થશે તો કે જ્યારે તમે જોડાણ માટેનો તાર વાપરો છો એ તારના તાતણા કદાચ કટાઈ ગયા હોય, અવાહક પડનું આવરણ જે ચડી ગયું છે તો એને ઘસીને એકદમ સિલ્વર કલરના થઈ જાય ત્યાં સુધી ઘસીને એકદમ સાફ કરીને અને ત્યાર પછી તમારે પરિપથની અંદર જોડવા માટે ઉપયોગ કરવો જોઈએ. તો આટલા આપણા સાધનો છે, કમ્પલસરી બધા સાધનો તમારે લખવાના હોય છે, બરાબર. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ પદ્ધતિ તમારે પુરવણીની અંદર લખવાની હોતી નથી, બરાબર. આ ખાલી તમારી જાણકારી માટે છે. હવે જોઈએ આપણે એનો વિદ્યુત પરિપથ. અહીંયા તમને ખબર છે આપણે એક જ પ્રેક્ટિકલમાં બે પાર્ટ છે, એક શ્રેણી છે અને એક સમાંતર. ફરજિયાત તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કદાચ જો બે પાર્ટ તમને પૂછે શ્રેણી અને સમાંતર તો બેની સર્કિટ અલગ અલગ ડ્રો કરવાની છે. એક જ સર્કિટની અંદર તમારે શ્રેણી અને સમાંતરનું કનેક્શન બતાવી શકશો નહીં. અને એક વસ્તુ બીજી ખાસ ધ્યાન રાખવાની છે, જો શ્રેણી પૂછ્યું હોય તો ખાલી શ્રેણીનું દોરવાનું છે, સમાંતર પૂછ્યું હોય તો ખાલી સમાંતરનું, બરાબર. બેનું ભેગું ચાલશે નહીં. તો સૌથી પહેલા આપણે બંને સર્કિટ સમજીને આપણે હવે સમજીએ, બરાબર. સૌથી પહેલા તો બેટરીથી ચાલુ કરશું. તો અહીંયાથી આપણે એક બેટરી, એક પ્લસ ટર્મિનલ, એક માઈનસ ટર્મિનલ જેની સંજ્ઞા છે આપણે બેટરીની E. ત્યાર પછી કળ દોરશું એક જેની સંજ્ઞા છે K. ત્યાર પછી રિઓસ્ટેટ. રિઓસ્ટેટના 3 ટર્મિનલ હોય તો એક ટર્મિનલ જે છે મેં અહીંયા દર્શાવ્યો, આ બીજો ટર્મિનલ ને ત્રીજો ટર્મિનલ આપણે જોકી વાળો દર્શાવીએ, એ આગળ જશે. એવી રીતે અહીંયા પ્લસ માંથી આગળ સર્કિટ વધશે, બરાબર. તો અહીંયા આપણી એક મીટર અહીંયા એક કનેક્શન કરવાનું છે, એક અહીંયા કનેક્શન કરવાનું છે, મતલબ કે અહીંયા 100 સેન્ટીમીટર અહીંયાથી 0 થી સ્ટાર્ટ થાય, બરાબર. કે 100 સેન્ટીમીટર ની એક પટ્ટી છે, બરાબર, કે જેની અંદર 100 સેન્ટીમીટર નો એક લાંબો તાર હશે. ત્યાર પછી અહીંયા એક ધાતુની L લંબાઈની એક ધાતુની પ્લેટ હશે, એક આ બાજુ L લંબાઈની ધાતુની પ્લેટ હશે અને એક સેન્ટરમાં ધાતુની પ્લેટ હશે. આ રીતની એક મીટર બ્રિજની રચના હોય છે. બે ટર્મિનલ અહીંયા હતા, એવા જ એક ટર્મિનલ અહીંયા હશે, એક સેન્ટરમાં ટર્મિનલ હશે અને એક આ બાજુ ટર્મિનલ હશે.
તો જે અહીંયા ટર્મિનલ છે એ ટર્મિનલની અંદર તમારે સૌથી પહેલા જે શ્રેણી અવરોધ વાળા બે અવરોધ જોડવાના છે એ અહીંયા જોડશું આપણે, બરાબર. તો અહીંયાથી હું બે શ્રેણીના અવરોધ જોડી દઉં છું. એક અવરોધ અહીંયા જોડું છું અને બીજો અવરોધ એની સાથે શ્રેણીમાં અહીંયા જોડું છું, બરાબર. તો આ તમારા બે અવરોધ થઈ ગયા. ત્યાર પછી સેન્ટરમાં તમને ખબર છે કે ગેલ્વેનોમીટર જોડવાનું છે, તો અહીંયા મેં ગેલ્વેનોમીટર જોડી દીધું. એનો બીજો જે છેડો છે એ તમારે કમ્પલસરી જોકી સાથે જોડવાનો થાય, બરાબર. આ ગેલ્વેનોમીટર, આ તમારી જગ્યાએ જોકી. ત્યાર પછીના જે બે ટર્મિનલ વધે છે તેની વચ્ચે આપણે આર બોક્સ જોડવાના છીએ, બરાબર. આ શું થઈ ગયું આપણું આર બોક્સ, જેને આપણે આર કહીએ છીએ. આ સપોઝ માની લો તમે કહી દો R1 અથવા તો R ડેશ અને R ડબલ ડેશ, બરાબર. આ બે આપણા અવરોધ થઈ ગયા. તો અહીંયા સપોઝ માની લો કે વચ્ચે સેન્ટરમાં 50 છે, બરાબર. તો આ તમારો R1, R2, R3 અને R4. આ બાજુનો વોલ્ટેજ આના જેટલો થઈ જશે એટલે ગેલ્વેનોમીટર કેવું દર્શાવશે આપણને? શૂન્ય કોણ આવર્તન, બરાબર. મતલબ કે તટસ્થ બિંદુ દર્શાવશે. એવી જ રીતે જો સમાંતરની સર્કિટ કહે તો ફરીવાર તમારે આ રીતે બેટરી દોરવાની થશે, એની સાથે કળ, એની સાથે એક રિવોસ્ટેટ, જોકીવાળો ટર્મિનલ તમે જોડશો એ જશે ક્યાં? સીધો મીટર બ્રિજ સાથે જોડાશે, બરાબર. આ પ્લસ ટર્મિનલ, આ માઈનસ ટર્મિનલ, બેટરીની સંજ્ઞા E, કળની K, રિવોસ્ટેટની શું થશે? કેપિટલ H અને સ્મોલ r, બરાબર. હવે અહીંયા આપણે એક મીટર પટ્ટી દર્શાવી દઈએ. ફરજિયાત બંને તમારે જે છે સર્કિટ દર્શાવવાની છે, બરાબર. એક્ઝામ ની અંદર પણ અહીંયાથી 0 સ્ટાર્ટ થશે, સેન્ટરમાં ક્યાંક 50 હશે અને લાસ્ટમાં 100. અને એક જે છે એ 100 સેન્ટીમીટરનો એક તાર હશે લાંબો, કે જેના ઉપર તમે જોકી સરકાવીને રીડિંગ લેવાના છો, બરાબર. હવે આની સાથે એક ધાતુની પ્લેટ હશે L, એવી જ રીતે અહીંયા એક ધાતુની પ્લેટ હશે L અને સેન્ટરમાં એક સીધી પ્લેટ હશે. હવે આની અંદર તમારે સમાંતર કનેક્શન કરવાનું છે. આ છે તમારું શ્રેણી કનેક્શન. સમાંતર કનેક્શન કઈ રીતે થશે? એક ટર્મિનલ અહીંયા, એક વચ્ચે ટર્મિનલ હશે ને એક છેડા ઉપર. તો આની વચ્ચે સમાંતરમાં જે છેડા છે એ દર્શાવવાના છે. તો મેં તમને કીધું હતું કે બે અવરોધ પહેલા લઈ જાઓ, તો બે અવરોધ હું અહીંયા દોરી દઉં છું. આ એક અવરોધ અને આ બીજો અવરોધ. બીજી વસ્તુ મેં તમને કીધી હતી કે આ બાજુ ડાબી બાજુના બે છેડા ડાબી બાજુ, તો આ રીતે તમે દર્શાવી શકો. આનો ડાબી બાજુનો છેડો અહીંયા અને એવી જ રીતે જમણી બાજુના છેડા બંને જમણી બાજુ. તો આજે છે તમારું સમાંતર કનેક્શન થઈ ગયું. તમને ખબર છે વચ્ચે જે છે ગેલ્વેનોમીટર G દર્શાવવાનો છે, એની સાથે એક જોકી J જોડશો તમે, અને જે છેલ્લું છે ત્યાં આપણે ફરીથી R બોક્સ જ જોડવાના છીએ, બરાબર. તો આ થઈ ગયું તમારું R બોક્સ, જેને આપણે R કહીએ. અહીંયા R ડેશ અને R ડબલ ડેશ. 50 થી આ બાજુ છે અને કહી દો તમે કદાચ R1, તો આ થઈ ગયું તમારું R2, એવી રીતે આ થઈ ગયું તમારું R3, તો આ થઈ ગયું તમારું R4. મતલબ કે આની અંદર 4 અવરોધ છે, આ ખાલી સમાંતરમાં જોડેલું છે આ શ્રેણીમાં. તો આ રીતે તમારે આખો વિદ્યુત પરિપથ ડ્રો કરવાનો થશે. ત્યાર પછી જે છે અવલોકન કોષ્ટકની ઉપરની જે અવલોકનની ખાલી જગ્યાઓ છે એ જોઈએ આપણે. હવે આપણે જે બે અવરોધ લીધેલા છે એનું મૂલ્ય તમને પેલા જે આપી દીધેલું હશે, બરાબર. નહીં આપેલું હોય તો સરને પેલા પૂછી લેવાનું કે સર મારી જે પેલી બે ખાલી જગ્યા લખવાની છે એના માટે જે આપણને અવરોધ મળે છે એ અવરોધની ખાલી જગ્યા મને આપો, બરાબર. અવરોધનું મૂલ્ય આપો. તો બે અવરોધ આપણે શ્રેણીને સમાંતર માટે લેશું તો આપણી પાસે જે અવરોધ છે એકનું મૂલ્ય છે 5 અને એકનું મૂલ્ય છે 10, બરાબર. તો આ બે અવરોધ લીધેલા છે. હવે શ્રેણીને સમાંતર માટેના આપણે 3 રીડિંગ લેવાના છે. તો R જે છે આપણે ફિક્સ રાખ્યું છે, પેલું 5, 7, 9. એવી જ રીતે બીજું પણ સમાંતરમાં હોતી 5, 7 અને 9 ઉપર રીડિંગ લેશું. હવે જે આગળની કેલ્ક્યુલેશન છે એ બધી આપણે પેલા રીડિંગ લઈ લઈએ. રીડિંગ કઈ રીતે લેવાનું છે એ આખું સેટઅપ કમ્પ્લીટ કરીને વાયર જોડીને વિદ્યુત પરિપથ આખું કમ્પ્લીટ કરીને પેલા આપણે સમજીએ કે કઈ રીતે રીડિંગ લેવાનું છે, અને ફરીથી આપણે અહીંયા અવલોકન ટેબલ ઉપર આવશું, બરાબર. તો જોઈએ. તો આપણો પ્રયોગ નંબર જે 3 છે એનું આ રીતે આખું સેટઅપ કરવાનું છે, જે રીતે હમણાં આપણે વિદ્યુત જે પરિપથ છે ડાયાગ્રામ જોયો, બરાબર. ડાયાગ્રામ પ્રમાણે સૌથી પહેલા ઉપર શું હતું? બેટરી, કળ અને રિવોસ્ટેટ. તો એ મૂકી દેવાનું છે, જોડવાની વાત નથી. પહેલા તો જે રીતે આપણે દોરેલું હતું એ રીતે પહેલા મૂકી દો. બેટરી, કળ, રિવોસ્ટેટ. ત્યાર પછી એક મીટર બ્રિજ. મીટર બ્રિજના પહેલા બે છેડા વચ્ચે આપણે બે અવરોધ રાખેલા હતા, અજ્ઞાત અવરોધ. એ અવરોધ રાખી દેવાના છે. ત્યાર પછી એ જ પટ્ટી ઉપર એક વચ્ચે સેન્ટરમાં જે પોઈન્ટ હતો એની આગળ એક ગેલ્વેનોમીટર, એક જોકી. ત્યાર પછી છેલ્લા બે પોઈન્ટ છે ત્યાં એક R બોક્સ. હવે વાયરિંગ કઈ રીતે કરવું એ જોઈ લઈએ. સૌથી પહેલા
આ જે મીટર પટ્ટી છે એની બાજુનો જે ટર્મિનલ છે ત્યાંથી આપણો વાયરિંગ જે છે સ્ટાર્ટ થશે, બરાબર. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું એટલે બેટરીના પ્લસ ટર્મિનલ છે ત્યાં આપણે જોડશું. ત્યાર પછી નેગેટિવમાંથી આગળ સર્કિટ વધશે, ત્યાંથી કળમાંથી જે એક વાયર છે એ જે ક્યાં જશે, રિવોસ્ટેટના ફિક્સ ટર્મિનલમાં, મતલબ કે નીચેના ટર્મિનલમાં અથવા તો એ ટર્મિનલમાં. ત્યાર પછી જે જોકેવાળો ટર્મિનલ છે ત્યાંથી સર્કિટ આપણે આગળ વધારીએ તો અહીંયાથી આપણો જે આ પટ્ટી જે છે એનો બી ટર્મિનલ, ત્યાં આપણી સર્કિટ જે છે એક પ્રાઇમરી સર્કિટ અથવા તો જે આ બકરીવાળી જે આપણે સમજાતા એ સર્કિટ આપણી આખી પૂરી થશે શ્રેણીમાં. ત્યાર પછી હવે મીટર બીજ સાથે શું શું જોડવાનું એ જોઈએ. તો અહીંયાથી ચાલુ કરી દે ને, પછી આ ટર્મિનલ છે એ ટર્મિનલ અહીંયા બંધ રાખવાનો છે. આ જે ધાતુની પ્લેટ છે એમાંથી કરંટ આગળ પસાર થઈ જ જવાનો છે, અહીંયા આપણે કંઈ જોડવાનું નથી. ત્યાર પછી આ જે બે ટર્મિનલ છે એની વચ્ચે આપણો આ પ્રેક્ટિકલ છે મીટર બીજનો, એમાં શ્રેણી અને સમાંતર બે અવરોધ જોડવાના છે. તો સૌથી પહેલું રીડિંગ આપણે શ્રેણીનું લઈએ. શ્રેણી એટલે મેં પહેલા પ્રેક્ટિકલમાં તમને સમજાવ્યું હતું કે એક ટર્મિનલ ઉપર એક વાયર, તો અહીંયા પણ એક વાયર છે, અહીંયા એક વાયર, અહીંયા એક વાયર ને અહીંયા એક વાયર. તો આખો શ્રેણી કનેક્શન થઈ ગયું, એક બંધ ગાળો થઈ ગયો, બરાબર. તો આ બેની વચ્ચે આપણે એક શ્રેણી બે વિદ્યુત પરિપથ બે અવરોધ જોડેલા છે. ત્યાંથી અહીંયાથી આપણે આગળ જશું એટલે વચ્ચેના સેન્ટર બિંદુ ઉપર એક કનેક્શનવાળો એક પોઈન્ટ છે, ત્યાંથી આપણે એક ગેલોનોમીટર જોડવાનું છે. ગેલોનોમીટરનો ફરજિયાત તમે પ્લસ ટર્મિનલ જોડશો. નેગેટિવ ટર્મિનલ સાથે જોકી જોડવાની છે. કદાચ આ બે ટર્મિનલ ઉલટાઈ ગયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી જે દર્શક આપો છે એ આ બાજુની જગ્યાએ આ બાજુ દર્શાવશે તો તમારે છેડા બદલી નાખવાના છે. પણ એક એની કરતાં આની સાથે પ્લસ જોડશો મીટર બ્રિજની સાથે એટલે તમારે એ પ્રોબ્લેમ નહીં રહે, અને નેગેટિવ સાથે જોકી જોડવાની છે. ત્યાર પછી આગળનું જે ટર્મિનલ છે બે ટર્મિનલ એની વચ્ચે એક આર બોક્સ જોડવાનો છે. આ આર બોક્સ જે છે એની અંદર પ્લસ માઇનસ હોતું નથી. ડાબી બાજુનું ટર્મિનલ ડાબી બાજુ અને જમણી બાજુનું ટર્મિનલ જમણી બાજુ જોડવાનો રહે. આ રીતે આખા જે બધા વાયરિંગ છે કરવી દેવાના થશે. હવે આપણે એ જોઈએ કે સર્કિટ જે છે આખી સાચી છે કે ખોટી એ ચેક કરવું હોય તો કઈ રીતે થશે. સૌથી પહેલાં તો બેટરી ઓન કરશું તો આને 2 વોલ્ટ ઉપર આપણે રાખશું, બરાબર. બેટરીને એટલે કોઈ વિદ્યુત જે છે આપણા પરિપથ એ કંઈ બગડે નહીં અથવા તો બળી ન જાય. તો હવે બેટરી ચાલુ કરીને આપણે જોઈએ કે આપણો વિદ્યુત પરિપથ સાચો છે કે કેમ, બરાબર. તો હવે આપણે બેટરી મેં ચાલુ કરી, બરાબર. બેટરી ચાલુ કરીને પછી આને તમે જમણી બાજુ ટચ કરાવશો ત્યારે જમણી બાજુ કોણાવર્તન થવું જોઈએ, અને ડાબી બાજુ ટચ કરાવો ત્યારે ડાબી બાજુ કોણાવર્તન થવું જોઈએ. તો તમારો આખો પ્રેક્ટિકલ સાચો કહેવાય, બરાબર. મતલબ વિદ્યુત પરિપથ આખો સરખો જોડેલો કહેવાય. તો જોઈએ, હું અહીંયા જમણી બાજુ પહેલાં ટચ કરાવું છું તો અહીંયા મને જમણી બાજુ મળે છે કે નહીં કોણાવર્તન. તો અહીંયા જમણી બાજુ કોણાવર્તન થાય છે, બરાબર. હવે એવી જ રીતે હું અહીંયા ડાબી બાજુ ટચ કરાવું છું ત્યારે ડાબી બાજુ કોણાવર્તન થાય છે કે કેમ એ જોઈએ આપણે. ગેલોનોમીટરની અંદર આપણે જોવાનું થાય છે ડાબી બાજુ, બરાબર. તો આ પ્રમાણે તમારે આ જે છે ગેલોનોમીટર એ આખું કોણાવર્તન દર્શાવતું હોવું જોઈએ, બરાબર. તો આપણું અત્યારે આખો વિદ્યુત પરિપથ છે જે સાચો છે. હવે આપણે રીડિંગ લેવાનું છે, તો રીડિંગ કઈ રીતે લેવાનું થશે ફરીથી હમણાં અવલોકન ટેબલની અંદર જોયું એ પ્રમાણે 5, 7, 9 ઉપર લેશું. તો હું અહીંયા 5 નંબરની કળ છે ખોલી નાખું છું. અહીંયા 5 નંબરની કળ મેં ખોલી નાખી છે. હવે ફરીથી જોકીને 5, 10, 15, 20, 25 એવી રીતે તમે ટચ કરાવશો. જ્યાં તમને 0 કોણાવર્તન દર્શાવશે તમારું પહેલું રીડિંગ થશે, બરાબર. તો અહીંયા હું શ્રેણીમાં જોડેલો છે એટલે મને ખબર છે કે અવરોધ જે છે એ વધારે જ આવવાનો છે, કારણ કે R1 + R2 થશે. એટલે હું થોડુંક 50 અથવા તો 60 આજુબાજુથી રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરું છું, કારણ કે શ્રેણીમાં છે. સમાંતર હશે ત્યારે આપણે /2 થઈ જશે, /R1 + R2 થશે. એટલા માટે આપણે થોડુંક 20 અથવા તો 30થી રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરશું. તો અત્યારે હું મારી જે કળ છે એ 60 ઉપર ટચ કરાવું છું, બરાબર. જોઈએ 60 અથવા તો 70 આજુબાજુ તમે જ્યારે ટચ કરાવશો, બરાબર. તો જ્યાં તમને 0 મળે છે ત્યાં તમારે લેવાનું થશે. અહીંયા મને 0 મળે છે, જોઈ શકો છો તમે. જ્યારે હું ધીમે ધીમે આને આ બાજુ લઈ જાઉં છું ત્યારે મને 0 મળે છે. તો 0 જે છે એકદમ સામેથી આપણે નોટ કરીએ તો કેટલા ઉપર મને મળે છે? 77.4 ઉપર. તો પહેલું રીડિંગ મારું થશે 77.4, બરાબર. આવી જ રીતે બીજું રીડિંગ લેશું એટલે 5 ને 2 7 ઉપર લેવાનું છે. આર બોક્સ શ્રેણીમાં જોડેલો હોય તો 5 ને 2 7 એટલે કે હવે 7 ઉપર રીડિંગ લેશું. 7 ઉપર ફરીવાર આપણને આ 77 પાસે મળ્યું છે તો 10 બાદ કરો એટલે કે એટલી જ રેન્જમાં ક્યાંક તમને રીડિંગ મળશે, બરાબર. તો હું 66 અથવા તો 77 66 67થી આપણે ચાલુ કરીએ તો જો મને ત્યાં ક્યાંક રીડિંગ મળે છે. એકદમ સેન્ટરમાંથી આપણે જોશું તો એકદમ 0 મને ક્યાં મળે છે? 70.9 જેવું મને મળે છે, બરાબર. તો એ આપણું આ રીડિંગ કન્ફર્મ ગણશું 70.9, બરાબર. આપણું આ બીજું રીડિંગ થઈ જાય છે 70.9. ત્યાર પછી ત્રીજું રીડિંગ આપણે 9 ઉપર લેવાના હતા તો 5 ને 2 7 હજી 2 એડ કરશું અવરોધમાં એટલે 9 થશે. તો હવે 9 ઉપર અવરોધ કેટલો મળે છે એ જોઈએ. હવે 71 જેવું મળ્યું છે ને, 70 અથવા તો 71, તો 10 બાદ કરી એટલે 60 આજુબાજુ. તો 60થી હવે આપણે રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરીએ. તો ગેલોનોમીટરમાં આપણે જોશું
ઝીરો ક્યાં મને દર્શાવે છે? ઝીરો મને અહીંયા મળ્યો છે. કેટલાય મળ્યો છે? 65 મને 2 અથવા તો 3 જેવું રીડિંગ મળે છે. 65.3. તો આપણું જે છે આ ઝીરો એ 65.3 ઉપર રીડિંગ મળ્યું છે. કેટલા ઓહમ ઉપર? તો કે 9 ઓહમ ઉપર. તો આ તમારું થઈ ગયું શ્રેણીનું આખું કનેક્શન. હવે આપણે સમાંતરમાં કરીએ. સમાંતરમાં સેમ 5, 7, 9 ઉપર જ રીડિંગ લેવાનું છે. તો ફરીવાર હું કળને બંધ કરી દઉં છું. બરાબર. હવે આપણે આ બંનેને સમાંતરમાં જોડશું. બરાબર. સમાંતર એટલે મેં તમને કીધેલું કે એક ટર્મિનલ ઉપર 2 વાયર નીકળે. બરાબર. તો હવે 2 વાયર આપણે જોડશું. અહીંયાથી બંને વાયર તમારે છોડી નાખવાના છે. 2 વાયર ડાબી બાજુથી નીકળશે, 2 વાયર જમણી બાજુથી નીકળશે. તો આને હું અહીંયા આ 2 વાયરનું કનેક્શન હું અહીંયા ડાબી બાજુ કરી નાખું છું. મીટર બ્રિજના સમાંતરમાં જોડવાનું છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. એવું નહીં કરતા કે એક વાયર અહીંયાથી અહીંયા કનેક્શન કર્યો અને બીજો વાયર અહીંયાથી અહીંયા કર્યો. બરાબર. એવું નથી કરવાનું. મીટર બ્રિજમાંથી 2 છેડા મીટર બ્રિજના સમાંતરમાં છે એટલે મીટર બ્રિજના ડાબી બાજુથી 2 છેડા કાઢશું. એવી જ રીતે મીટર બ્રિજની જમણી બાજુથી 2 છેડા કાઢશું. એવી રીતે હવે જમણી બાજુના બંને છેડા છે. જમણી બાજુ આપણે કનેક્શન કરી દઈએ. તો આ તમારું જે છે એ કનેક્શન કેવું કહેવાય? સમાંતર કનેક્શન. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા મેં ડાબી બાજુથી 2 વાયર કાઢેલા છે અને જમણી બાજુથી 2 વાયર કાઢેલા છે. તો ડાબી બાજુવાળા બંને ડાબી બાજુ અને જમણી બાજુવાળા બંને જમણી બાજુ જે છે વાયર કનેક્શન કરેલા છે. બરાબર. આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે એવું કદાચ ન થઈ જાય કે અહીંયાથી એક વાયર અહીંયા અને અહીંયાથી અહીંયા. સેમ આ બાજુ પણ એવું ન થવું જોઈએ. બરાબર. તો આ થઈ ગયું તમારું સમાંતર કનેક્શન. સમાંતર કનેક્શનમાં પણ સેમ આપણે 5, 7, 9 ઉપર જ રીડિંગ લેશું. તો જોઈએ કે 5 ઉપર રીડિંગ આપણને કેટલું મળે છે. સમાંતરમાં છે એટલે મેં તમને કીધું હતું થોડુંક ઓછું છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. તો હવે 2 વોલ્ટેજ જ આમાં પણ આપણે બેટરીના 2 વોલ્ટેજ જ રાખવાના છે. બરાબર. તો જોઈએ હવે આપણે મને ઝીરો ક્યાં મળે છે એ આપણે જોઈએ. 43.4 ઉપર મને 0 મળે છે. બરાબર. તો પહેલું રીડિંગ મારું 5 ઉપર કેટલું થશે? 43.4. ત્યાર પછી હવે 2 કળ બીજી 2 ઓહમ પ્લસ કરું એટલે કે 5 ને 2 7 ઉપર રીડિંગ લઈએ. બરાબર. 43 હતું તો હવે 33 થી સ્ટાર્ટ કરીએ કે આપણને 0 ક્યાં કેટલામાં મળી જાય. તમે જોઈ શકો છો 0 મને ક્યાં મળે છે? 35.6 ઉપર મને 0, 6 નહીં 7 ઉપર મળે છે. 35.7 ઉપર મને 0 મળે છે. બરાબર. તો આપણું રીડિંગ જે છે એ 35.7 આવશે. બરાબર. તો બીજું રીડિંગ મારું થયું 35.7. ત્રીજું રીડિંગ છે 9 ઉપર લેવાનું છે. તો 5 ને 2 7 ને 2 9. તો હજી એક કળ ખેંચી લઉં એટલે આ 9 ઉપર 9 અવરોધ ઉપર આપણને રીડિંગ કેટલું મળે છે જોઈએ. 35 હતું ને તો હવે 25 થી ચાલુ કરીએ. બરાબર. એ રેન્જમાં એવું કાંઈ ફિક્સ નથી કે 10 ઓછા કરવા, પણ એટલી રેન્જમાં તમને રીડિંગ મળી જતું હોય છે. બરાબર. અહીંયા મને 0 મળે છે એક્ઝેક્ટ 30 ઉપર મળે છે. બરાબર. તો અહીંયા મારું રીડિંગ થશે 30. એક્ઝેક્ટ 0 મને જે છે 30 ઉપર મળે છે. તો ત્રીજું રીડિંગ મારું સમાંતરનું ત્રીજું રીડિંગ કેટલું થયું? 30. તો આ પ્રમાણે તમારે રીડિંગ લેવાના હોય છે અને આ પ્રમાણે તમારે આખો ડાયાગ્રામ જે છે એ કનેક્શન કરવાનો હોય છે. તો હવે આપણે એને અવલોકન ટેબલની અંદર પુટ કરીને આપણે આગળની ગણતરી જોઈશું. બરાબર. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેષ પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમિસ્ટ્રી બાય નિમેષ પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. હવે આપણે આપણા જે અવલોકનો આવ્યા એ આ પ્રમાણે આપણે હમણાં લખ્યા. બરાબર છે કે ભાઈ આર કેટલો રાખ્યો તો શ્રેણી માટે, પેલા શ્રેણી માટે છે, પછી સમાંતર માટે. તો શ્રેણી માટે 5 7 9 ઉપર રીડિંગ લીધું તો એટલું. બરાબર છે. લંબાઈ L આપી હતી, એને તમારે 100 માંથી L બાદ કરવાનો છે એટલે આ મળશે. અને ત્યાર પછી R ગુણ્યા L ના છેદમાં L ડેશ મતલબ કે 5 ગુણ્યા 77.4 ના છેદમાં 22.6 કરશો એટલે આ જવાબ મળશે. એવી રીતે સમાંતરમાં સેમ 5 ગુણ્યા 43.4 કરશો ના છેદમાં 56.6 કરશો એટલે 3.83 મળશે. બરાબર. જવાબ કેટલો મળવો જોઈએ એ પહેલા ડિસ્કશન કરી લઈએ. તો આપણી પાસે બે અવરોધ છે ને,
બરાબર. એક છે આપણો 5 નંબરનો પ્લસ આપણે 10 મતલબ કે શ્રેણીમાં આપણે શું કરીએ R1 પ્લસ R2 તો 5 પ્લસ 10 કેટલું મળે આપણને 15 15 આજુબાજુ જવાબ મળવો જોઈએ તો આપણને શ્રેણીમાં 17 અથવા તો 16 આજુબાજુ જવાબ મળ્યો છે. ત્યાર પછી સમાંતરની અંદર શું થશે R1 ગુણ્યા R2 ના છેદમાં R1 પ્લસ R2 તો 5 ગુણ્યા 10 કરશો એટલે ઉપર કેટલા આવશે 50 ના છેદની અંદર 5 પ્લસ 10 એટલે કેટલું આવશે 15 તો એ જવાબ જે છે આપણને 50 ના છેદમાં 15 કેટલો મળે છે 3.33 આટલો જવાબ તમને ઓફિશિયલી મળવો જોઈએ તો અહીંયા આપણને મળે છે 3.8 સમથિંગ મને જવાબ મળે છે બરાબર તો આની આજુબાજુનો જવાબ મળવો જોઈએ આ રીતે તમે કહી શકો કે આ રીતનો મારો પ્રેક્ટિકલ સાચો છે કે ખોટો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે બરાબર આજે ગણતરી છે સેમ ટુ સેમ નીચે આપણે 6 ગણતરી બતાવવાની છે ડેલ્ટા એસ તમારી ત્રુટિ છે તો હવે સમજીએ ગણતરી કઈ રીતે કરવાની છે તમારે હમણાં જે રીતે સમજો ને એ રીતે 3 ની ગણતરી તમારે 1 2 3 કરવાની ત્યાર પછી એ ત્રણ રીડિંગ લીધા છે એટલે ડિવાઇડ બાય 3 આવશે મતલબ એનો સરેરાશ લેશો એ સરેરાશ તમારે ત્યાં લખવાનો થશે ત્યાર પછી અહીંયા જે આ બીજા નંબરનું જે છે ખાલી જગ્યા એ આ બીજા નંબરની ખાલી જગ્યા જે છે એ તમારી શ્રેણી માટેની છે અને એ શ્રેણી માટેની છે તમને પહેલા સરે જે રીડિંગ આપી દીધું છે કે R1 નું કેટલું છે 5 પ્લસ કેટલું છે 10 તો અહીંયા લખવાનું તમારે 5 + 10 = 15 આ જે ખાલી જગ્યા છે તમારી બેઠી આવી જશે સર આપી દેશે બરાબર આ તમારા અવલોકનોનું નથી અવલોકનોનું અહીંયા સુધી જ છે હવે અહીંયાથી થશે સમાંતરનું તો સમાંતરમાં પહેલા તમને જે મળ્યા એ લખવાના છે જે રીતે હમણાં ટેબલમાં આપણે જોયું બરાબર તો સમાંતરમાં હોતી તમારે પહેલા તમારા એવા એ લખવાના છે 3 3 એ 3 3 નો તમારે સરેરાશ લેવાનો છે એ સરેરાશ આવી ગયા પછીનો જે જવાબ આવે ત્યાર પછી જે ચોથા નંબરની ખાલી જગ્યા છે ચોથા નંબરનું જે આપણું અવલોકન છે એની અંદર ફરીથી તમે હમણાં જે મેં ગણતરી દર્શાવી ને જે સરે મૂલ્ય આપી દીધા છે R1 ને R2 ના એ ગણતરી ફિક્સ વાળી ગણતરી તમારે અહીંયા દર્શાવવાની છે જે આપણે આવી છે 3.33 સમથિંગ બરાબર તો એ મૂલ્ય તમે અહીંયા દર્શાવશો ત્યાર પછી હવે આપણે ત્રુટિ જોઈએ ત્રુટિની અંદર RS જે છે RS એટલે કે સિરીઝમાં કનેક્શન જે કરેલું છે અવરોધનું એ RS નું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે 17.02 ડેલ્ટા L એટલે કે જે L માપેલું છે L સ્કેલ થી માપેલું છે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ આવશે 0.1 ના છેદમાં L કે સૌથી પહેલા આપણને શ્રેણી માટેનો જે L મળ્યો છે એ લેવાનો છે શ્રેણી માટેનો જે L ડેશ મળ્યો છે એ લેવાનો છે તો 0.1 ના છેદમાં આપણને સૌથી પહેલા મળ્યો તો 77.4 પહેલું રીડિંગ પ્લસ ફરીથી ડેલ્ટા L એટલે કે સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ 0.1 ના છેદમાં L ડેશ એટલે કે L ડેશ 77.4 - 100 કરશો L ડેશ મળશે કેટલું મળશે 22.6 બરાબર અને આને તમે સોલ્વ કરશો એટલે તમને ડેલ્ટા RS મળશે એ કેટલો મળે છે મને અહીંયા 0.097 ઓહમ માં મળશે રેડી અવરોધ તો આમને પહેલું રીડિંગ મળ્યું એવી જ રીતે તમારે અહીંયા મેં આ પહેલું લીધેલું છે એવી રીતે પછી બીજું રીડિંગ ને ત્રીજું રીડિંગ ત્રણ ના રીડિંગ તમારે લેવાના છે એમાંથી જે મહત્તમ મૂલ્ય હોય અહીંયા 0.097 છે 0.098 હોય 0.099 હોય તો તમારે મહત્તમ મૂલ્ય 0.099 લખવાનું થાય બરાબર આ તમારે સિરીઝ માટેનો R મળ્યો બરાબર હવે આપણે સમાંતર માટેનો R મેળવીએ સમાંતર માટેનો R એટલે કે RP લખેલો છે P એટલે કે પેરેલલ જેને સમાંતર કહેવાય છે રેડી ઇંગ્લિશમાં પેરેલલ તો હવે એ જોઈએ RP આપણને કેટલો મળ્યો છે સૌથી પહેલા તો કે 3.85 સમાંતર માટેનો અવરોધ ડેલ્ટા ફરીથી તમારે લેવાનું છે લઘુત્તમ માપ શક્તિ સ્કેલની 0.1 અહીંયા ડેશ આવશે બરાબર ના છેદમાં L હવે પેરેલલ નો અથવા સમાંતરનો L અને L ડેશ લખવાનો છે પહેલા મૂલ્ય માટેનો તો એ છે આપણી પાસે 43.4 પ્લસ ફરીથી આપણે લઘુત્તમ માપ શક્તિ લેશું 0.1 ના છેદમાં L ડેશ અહીંયા આવશે ધ્યાન રાખજો L ડેશ આપણને કેટલું મળ્યું છે 56.6 એ કઈ રીતે મળશે 100 માંથી 43.4 બાદ કરશો એટલે મળશે બરાબર હવે આને આખાને સોલ્વ કરશો એટલે કેટલો જવાબ મળે છે મને અહીંયા 0.0156 બરાબર ઓહમ તો આ રીતે પહેલો મળ્યો આવી રીતે તમારા બીજા બે મૂલ્ય ચેન્જ કરશો એટલે ત્રણ રીડિંગ મળશે ત્રણે ત્રણ માંથી જે મહત્તમ મૂલ્ય હોય એ મહત્તમ મૂલ્ય તમારે ખાલી જગ્યામાં લખવાનું થશે બરાબર અહીંયા તમારે મહત્તમ મૂલ્ય લખવાનું છે હવે ચારે ચાર મૂલ્ય મળ્યું છે તમારે અહીંયા પહેલા તો જે સરે આપી દીધું છે એ મૂલ્ય અહીંયા લખવાના છે બરાબર અને ત્યાર પછી તમને પ્રયોગિક મળ્યા છે એ તમારે અહીંયા લખવાના છે તો અહીંયા આપણો જે પ્રયોગ નંબર
3 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એ જોઈએ કે પુરવણીમાં કઈ રીતે લખવાનો છે આખો પ્રયોગ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બેનિમિસ્ટરની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. પ્રયોગ નંબર 3 પૂછાણો છે. બરાબર. શ્રેણી સમાંતરનો તો કઈ રીતે લખશો? સૌથી પહેલા તો હેતુ જે છે કમ્પલસરી તમારે આખો લખવાનો છે. ધ્યાન રાખજો, શ્રેણી હોય તો ભૂલમાં સમાંતર બંને નો લખાઈ જાય. હેતુ જે લખેલો છે આખો લખવાનો. ત્યાર પછી સાધનો આપણે જોઈએ એ પ્રમાણે લખવાના થશે. પ્રયોગ પદ્ધતિ જે છે તમારે પુરવણીની અંદર લખવાની આવતી નથી. આ ખાલી તમારી જાણકારી માટે અહીંયા છે. ત્યાર પછી વિદ્યુત પરિપથ, જે રીતે મેં તમને કીધું હતું કે શ્રેણીનો અલગ દોરવાનો છે, સમાંતરનો પણ તમારે અહીંયા આ રીતે અલગ દોરવાનો છે. તો શ્રેણી સમાંતર ધ્યાન રાખજો કે અલગ અલગ ડ્રો થાય અને એકદમ ક્લિયર મસ્ત થાય એવી રીતે બધા નામ નિશાન સાથે તમારે ડ્રો કરવાનો છે. ત્યાર પછી તમારું અવલોકન ટેબલ, અહીંયા મારા રીડિંગ છે, તમારે જે તમારું રીડિંગ આવે એ લખવાના થશે. તો આ રીતે આખું ટેબલ લખવાનું થશે. છેલ્લે ત્રુટિ લખવાની છે. ત્યાર પછી ગણતરીમાં આપણે 3 રીડિંગ લીધા છે તો 3 ની રીડિંગ દર્શાવવાની છે. જો તમે 4 લ્યો તો 4 ના રીડિંગ તમારે દર્શાવવાના થશે. સરેરાશમાં ખાસ ધ્યાન રાખજો, જો તમે 3 રીડિંગ લીધા હોય તો ડિવાઇડ બાય 3 જ કરવાના, 4 લીધા હોય તો ડિવાઇડ બાય 4 અને 5 લીધા હોય તો જ 5 કરવાના થશે. બીજી ખાલી જગ્યા અને ચોથી ખાલી જગ્યા બંને સર આપે છે એ લખવાની છે, બીજી અને ચોથી. બરાબર. તો અહીંયા બીજી સરે આપેલી છે ઈ રીડિંગ લખેલું છે. ત્યાર પછી સમાંતર સ્ટાર્ટ થશે, એમાં હોતી તમે જેટલા રીડિંગ લીધા છે એટલાની ગણતરી તમારે કમ્પલસરી દર્શાવવાની અને એટલાનો સરેરાશ કરવાનો ડિવાઇડ બાય. ત્યાર પછી ફરીથી આ ચોથી ખાલી જગ્યા આવી ગઈ તો ચોથી ખાલી જગ્યા ફરીથી સરે જે મૂલ્ય આપેલા છે એની વેલ્યુ તમારે લખવાની થશે. ત્યાર પછી ત્રુટિ, તો સૌથી પહેલા શ્રેણી અથવા તો સિરીઝની જે ત્રુટિ છે એ 3 દર્શાવવાની, એમાંથી જે મહત્તમ હશે એ લખશો અહીંયા. એવી રીતે સમાંતર એટલે કે પેરેલલ ની જેટલી છે એ 3 રીડિંગની અલગ અલગ આવશે, એમાંથી જે મહત્તમ છે અહીંયા લખશો અને સરે જે આપેલા છે એ મૂલ્ય અને તમને જે પ્રાયોગિક મળેલા છે પ્રેક્ટિકલી એ મૂલ્ય એ આપણે પ્રયોગની અંદર લખશું. ત્યાર પછી હવે આજે સવાલ જવાબ છે તમારે લખવાના આવતા નથી. આ સવાલ જવાબ તમને વાયવાની અંદર ઘણીવાર પૂછતા હોય છે, તો આ સવાલ જવાબ તમારે ખાલી વાંચીને જવાના રહેશે. તો અહીંયા આપણો પ્રયોગ નંબર 3 જે છે આખો કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.